आमर संस्कृति आमर संस्कार सर्वदा रहु आम सहित। भारतर महान ग्रंथ आउ काव्यगुड़िकर संपूर्ण संकलन सब्सक्राइब करंतु तिलक। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन। पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए। તમે તમારો પરિચય નહીં આપ્યો? તમે તો સ્વયં ભગવાન છો ઋષિવર, અને ભગવાન તો પોતાના દરેક ભક્તને ઓળખે છે. એ વિચારી કે તમે તમારા આ દાસને તો જાણતા જ હશો, પરિચય આપવાનું મને આવશ્યક ન લાગ્યું. આ અયોધ્યા નરેશ દશરથના સુપુત્રો રામ અને લક્ષ્મણ છે. તમે બહુ શુભ અવસરે પધાર્યા છો ભગવાન. આવો, આસન ગ્રહણ કરો. આ મીઠા સ્વાગત વચનોથી તો મને મોળવી નહીં શકે મૂર્ખ જનક. હું મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરતો હતો ત્યારે મને શિવ ધનુષના તૂટવાની મોટી ગર્જના સાંભળવા મળી. હું એ જાણવા આવ્યો છું કે મારા આરાધ્ય શિવજીનું ધનુષ તોડવાનું દુસ્સાહસ કરનાર કોણ છે. બોલતો કેમ નથી મૂર્ખ? તો કહે કે કોણ આ મૃત્યુને મને અહીં બોલાવ્યો છે? જલ્દી કહે, નહીં તો જ્યાં સુધી તારો રાજ્ય છે ત્યાં સુધી આ પૃથ્વીને હું ખેદાન મેદાન કરી નાખીશ. તારા આખા રાજ્યને નષ્ટ કરી દઈશ, ભ્રષ્ટ કરી દઈશ. પ્રભુ, શિવના ધનુષને તોડી દે એવો સાહસ
તો કોઈ આપનો દાસ જ કરી શકે છે. એના માટે શું આજ્ઞા છે એ તમે મને કહો. સેવક એ હોય છે જે સેવા કરે. એ શત્રુતા કરે એને શત્રુ સમજીને અતિ કડક દંડ આપવો જોઈએ. જેણે પણ આ શિવ ધનુષને તોડ્યું છે એ સહસ્ત્ર બાહુની જેમ મારો શત્રુ છે. સાવધાન! જનક, વિશ્વામિત્ર અને અહીં એકત્રિત રાજાગણ અને સભામાંના દરેકને હું સાવધાન કરું છું કે જ્યાં પડે અપરાધી છુપાયો હોય એને બહાર કાઢીને મારી સમક્ષ લાવવામાં આવે. અન્યથા હું એ શિવદ્રોહીને મૃત્યુદંડ આપી દઈશ. એ સમજી લો કે તમારામાંથી કોઈના પણ પ્રાણ નહીં બચે. એક ધનુષ તૂટી ગયું એમાં આટલો ક્રોધ કરવાની શું જરૂર છે? મેં તો બાળકપણમાં કેટલા બધા ધનુષ તોડ્યા છે. એ વખતે તો કોઈએ ક્રોધ નહોતો કર્યો. રાજાના દીકરા, જરા હોશમાં વાત કર. વિશ્વમાં સન્માનિત શિવના મહાન ધનુષને તો સામાન્ય ધનુષ સમજી રહ્યો છે. આ એ ધનુષ છે જેનાથી શંકર ત્રિગુણાઈનો વધ કર્યા હતા. બ્રાહ્મણ દેવતા, તમને ધનુષમાં અંતર દેખાતું હશે, પણ અમે તો ક્ષત્રિય છે. ધનુષ બાણ સાથે રમવું એ અમારું નિત્યક્રમ છે. અમારા માટે બધા ધનુષ એક સમાન છે. મજાકની પણ હદ હોય છે. લાગે છે તને તારું જીવન વહાલું નથી. મને તો વહાલું છે, પરંતુ તમને આ જીર્ણ ધનુષ સાથે બહુ જ વહેલું લાગી રહ્યું છે, જેના તૂટવાથી તમે બાળકો જેમ વ્યાકુળ થઈ ગયા છો. રઘુવીરે એને હાથ લગાવ્યો તો એ તૂટી ગયું. એમાં એમનો કઈ જ દોષ નથી. હં? હવે ક્રોધ ત્યાગી દો મુનિવર. તમે બહુ જ ધમકાવી દીધા. લાગે છે તું તારી માને પુત્રહીન બનાવવા માંગે છે. મેં તને બાળક સમજીને હજી સુધી જીવિત છોડી દીધો છે. અને તમને અત્યાર સુધી બ્રાહ્મણ સમજીને તમારા ઉપર હાથ નથી ઉઠાવ્યો મેં. અમારા કુળમાં બ્રાહ્મણોનો વધ નથી કરતા, એમની રક્ષા કરાય છે. દંડ અશિષ્ટ નિરંકુશ બાળક, કદાચિત તું મને એક વેદ પાઠક બ્રાહ્મણ સમજી રહ્યો છે. તું એ નથી જાણતો કે હું એક ક્ષત્રિય કુળનાશક, બાળ બ્રહ્મચારી, અતિ ક્રોધી એ પરશુરામ છું, જેને કેટલી વાર આ પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી છે. ક્ષત્રિય રાજાના કુળનો નાશ કરીને આ પૃથ્વીને વારંવાર બ્રાહ્મણને દાન આપી છે. આ પરશુથી મેં સહસ્ત્ર બાહુની ભુજાઓ કાપી છે. આ પરશુથી મેં વારંવાર ક્ષત્રિયોનું રક્ત બહાવ્યું છે. અને આજ તારા રક્તથી આ ફરસાની તૃષ્ણા છુપાવીશ. તમે વારંવાર મને ડરાવો છો. એવું લાગે છે જાણો કોઈ બાળક ફૂંક મારીને પર્વતને ઉડાવવાની ચેષ્ટા કરી રહ્યો છે. બ્રાહ્મણ દેવતા, જે વીર હોય છે એ વધારે વાતો નથી કરતા, પ્રહાર કરે છે. એ કાયર પુરુષની નિશાની છે, જે યુદ્ધ કરવાને પહેલે પોતાની પ્રશંસામાં મોટી મોટી વાતો કરે છે. વિશ્વામિત્ર, જો આ ઉદંડ બાળકની રક્ષા કરવી હોય એને મારી આંખોથી હમણાં જ દૂર લઈ જાઓ. તમે આંખ બંધ કરી લો પ્રભુ, તો હું દેખાઈશ જ નહીં. વિશ્વામિત્ર, આને મારા ક્રોધ અને પરાક્રમની શક્તિ બતાવો. તમારા વખાણ એટલા સારી રીતે કરી રહ્યા છો કે બીજાની જરૂર જ નથી. જો અત્યાર સુધી મોટી મોટી વાતો કરીને મન ન ભરાયું હોય તો સાંભળો કે કેમ તમે એક કર્તવ્ય વીર કુમારના કારણે ક્રોધમાં આવીને લાખો નિર્દોષ ક્ષત્રિયોનો સંહાર કર્યો છે. પિતાનું ઋણ કેવી રીતે ચૂકવશો? માતાનું ગળું આ પરશુથી કેવી રીતે કાપ્યું? સંભળાવો, સંભળાવો ને તમારા મહાન કાર્યોનું પૂર્ણ ગાથા. બસ, બહુ થયું. હવે કોઈ મને દોષ ના આપતા. આ બાળકનું મૃત્યુ હવે નિશ્ચિત છે. આશ્ચર્ય તો એ છે કે મારી સમક્ષ આવ્યા છતાં એ હજી સુધી જીવિત કેમ છે? મને પણ આશ્ચર્ય થાય છે કે મારા દેવતુલ્ય ભાઈને મૃત્યુદંડ આપવાની વાત કોઈ મારી સામે કરે અને હજુ સુધી મારા બાણોથી બચ્યો કેમ? લક્ષ્મણ, મહામુનિ, બાળકોથી ભૂલ થાય તો વડીલો ક્રોધ ન કરે. શાંત થઈ જાઓ પ્રભુવર. તમે ચૂપ રહો કૌશિક નંદન. આપને ક્રોધ શોભા નથી આપતો ભગવાન. જ્યારે પણ કોઈ બાળક તોફાન કરે છે ત્યારે ગુરુ, માતા પિતા એનો આનંદ લેતા હોય છે, ક્રોધ નથી કરતા.
ભગવાન, તમે તો સર્વજ્ઞાની છો. બાળકની વાત પર ધ્યાન ના આપો. ઉપરાંત એનો તો કોઈ અપરાધ પણ નથી. આપનો અપરાધી તો હું છું. મારા હાથે ધનુષનો ભંગ થયો છે. જો દંડ આપવો જ હોય તો મને આપો. મને તમારો સેવક સમજીને ઈચ્છો તો મારા પર કૃપા કરો, કે ક્રોધ કરો, કે પછી મારા પ્રાણ લઈ લો. જે ઉપાયથી તમારો ક્રોધ શાંત થઈ શકે એ ઉપાય કરવા હું તૈયાર છું. તું પણ કોઈ ઓછો મૂર્ખ નથી. ભગવાન શંકરનું ધનુષ તોડીને હવે તું મને આ જ્ઞાન આપી રહ્યો છે. તારા જ નાના ભાઈએ આજે તારી સંમતિથી જ મને ઉશ્કેરીને, ક્રોધ અપાવીને મારી શક્તિને પડકારી છે, અને હવે તું મને હાથ જોડીને વિનમ્ર બની માફી માંગી રહ્યો છે. પરંતુ તારું આ છળ કપટ હવે નહીં ચાલે. તું આ સમજે છે કે પોતાની જાતને રામ કહેવાથી તું પરશુરામનો પણ સામનો કરી શકીશ? તો ચાલ, ઉઠાવ શસ્ત્ર અને મારી સાથે યુદ્ધ કર. હું નિશસ્ત્ર એવા તને નહીં મારું. વીરોચિત મૃત્યુનો અવસર આપીશ. અને યુદ્ધ ના કરવું હોય તો તમારા ભાઈ સાથે તને પણ હું મારી નાખીશ. પ્રભુ, જો રણમાં મને કોઈ લલકારે તો ક્ષત્રિય ધર્મ પ્રમાણે હું યુદ્ધ અવશ્ય કરીશ. પછી એ સ્વયં કાળ જ કેમ ના હોય. પણ અમારા રઘુવંશીઓનો એ ધર્મ છે કે અમે ગાય, બ્રાહ્મણ અને સ્ત્રી પર હાથ નથી ઉપાડતા. બ્રાહ્મણો અમારા માટે સદાય પૂજનીય છે, અને એમની સેવા કરવી અમારો પરમ ધર્મ છે. તેથી પ્રભુ અને સેવક વચ્ચે યુદ્ધ કેવી રીતે થઈ શકે? આપની અને મારી તુલના કેવી રીતે થઈ શકે? ભગવાન, મારું તો નાનકડું નામ છે, રામ. પરંતુ આપનું પરશુ સાથે પરશુરામ. તમે તમારા રામને હજી નથી ઓળખ્યો, પણ હું તો મારા પ્રભુને ઓળખી ગયો છું. તમારી સામે હારવામાં પણ મારી જીત છે. વિપ્રવંશ કી અસ્પ્રભુતાઈ, અભય હોહી જો તુમ્હી ડરાઈ. सोने मृदु गुण वचन रघुपति के, उघरे पटल पर सुधर मति के. રામ, આ ધનુષ વિષ્ણુએ મારા પિતામહ મહર્ષિ વિજીક પાસે ધરોહર રૂપે રાખ્યું હતું. જો વિષ્ણુના આ ધનુષ ઉપર તમે બાણ ચલાવી શકો તો મારો સંદેહ દૂર થશે. હું તમને ઓળખી જઈશ. પ્રભુનંદન, તમે તો જાણો છો કે આ દિવ્ય વૈષ્ણવ બાણ ક્યારેય ખાલી ન જાય. પરંતુ એક તો તમે બ્રાહ્મણ છો, અને બીજું ગુરુ વિશ્વામિત્રની બહેનના પૌત્ર છો. તેથી હું આ અમોઘ બાણ તમારા પર ન ચલાવી શકું. હવે તમે જ કહો
કે હું કોનો નાશ કરું? તમારી પાસે મનની ગતિએ અવરજવર કરવાની શક્તિ છે. એનો કે તમે તમારા તપોબળથી જે પુણ્ય ભેગું કર્યું છે એને નષ્ટ કરો. હે રઘુનંદન, મારી અવર જવરની શક્તિનો નાશ ન કરશો, કારણ કે જ્યારે મેં ગુરુ કશ્યપને પૃથ્વી દાનમાં આપી હતી ત્યારે એમને મને કહ્યું કે હવે તું મારા રાજ્યમાં નહીં રહી શકે. ત્યારથી હું પૃથ્વી પર ક્યારેય રાત્રિ સમયે વિશ્રામ નથી કરતો. મારા માટે રાત્રે મહેન્દ્ર પર્વત પર જવા માટે એ શક્તિ બહુ જરૂરી છે. પરંતુ તમે આ અમોઘ બાણથી મારા પુણ્ય લોકનો નાશ કરી શકો છો, જેની સાથે નષ્ટ થશે મારી કીર્તિ, મારો અહંકાર અને અહંકાર સાથે મારો ક્રોધ. રામ, બાણને પૂર્વ દિશામાં છોડો. જય રઘુવીર નંદન, તમારો જય હો. જનક, તારા કેટલાય જન્મોના પુણ્યથી શ્રી રામ તારા ઘરે પધાર્યા છે, અને આ રામનો જન્મ સ્વયં બ્રહ્માજી ભગવાન શિવજીના આશીર્વાદથી નિશ્ચિત થયો છે. ધામધૂમથી વિવાહ કરજો, આપ સૌનું કલ્યાણ થાય. રામ, તમને પામીને હું ધન્ય થયો છું. મને તમારો પુત્ર સમજીને મારા પર તમારો સ્નેહ વરસાવતા રહેજો. મારી ભૂલચૂક થાય તો મને ક્ષમા કરજો. તમારો સદા કલ્યાણ થાય બેટા. બ્રહ્મર્ષિ, તમારા આશીર્વાદથી શ્રીરામે ધનુષ ભંગ કરીને મારી પ્રતિજ્ઞા પૂરી કરી અને મને કૃતાર્થ કર્યો છે. હવે તમને જે ઉચિત લાગે તે આજ્ઞા આપો. મિથિલા નરેશ, આ વિવાહ તો આ ધનુષાધીન છે. એના ભંગ થવાથી જ વિવાહ થઈ ગયા છે. છતાં પણ તમે તમારા કુળની વિધિ પ્રમાણે તમારા કુળના નાના વડીલ અને ગુરુજનોને પૂછીને જ બધા કાર્યો કરજો, અને અયોધ્યામાં દૂત મોકલીને મહારાજ દશરથને કહેજો કે જાન લઈને જનકપુરી પહોંચી જાય. જે આજ્ઞા. પરશુરામજી વિશે વાલ્મીકીજીએ લખ્યું છે કે પરશુરામ વિષ્ણુના અવતાર હતા. એમણે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે 21 વખત ધરતીને ક્ષત્રિય વિહોણી કરેલી. અંતમાં જ્યારે એમણે આ ધરતીને પોતાના ગુરુને દાનમાં આપી ત્યારે ગુરુએ કહ્યું કે હવે તું મારા રાજ્યમાં નહીં રહી શકે. અને આ જ વાત પરશુરામજીએ રામજીને કહી. એમણે પોતાના તપોવનથી કેટલાય પુણ્ય લોકોને અર્જિત કર્યા છે. પોતાની સિદ્ધિને કારણે મનની ગતિથી ક્યાંય પણ આવી જઈ શકતા. આ જ કારણે અંશાવતાર હોવા છતાં પણ તેમનામાં બહુ જ અહંકાર પેદા થઈ ગયો. ઘણી ખરાબ વાતોના મૂળમાં અહંકાર હોય છે, કારણ કે એ પોતાના મદથી મનુષ્યને અંધ કરી નાખે છે. એ સામેવાળાના મહત્વને જોઈ નથી શકતો. એને લીધે જ પરશુરામને શ્રી રામને ઓળખવામાં આટલી વાર લાગી ગઈ. અહંકારના કારણે ઉત્તેજના પણ થાય છે, પણ આવા અહંકારી પુરુષની શક્તિ છીનવી લેવાનો રસ્તો એ છે જે લક્ષ્મણે અપનાવ્યો. એણે પોતાની વાતોથી પરશુરામજીને બહુ ક્રોધિત કર્યા. ક્રોધથી ઉત્તેજિત મનુષ્યની શક્તિ
ક્ષીણ થઈ જાય છે. એથી જ ગંભીર પરિસ્થિતિ આવે ત્યારે મનુષ્યએ ઉત્તેજિત થવાને બદલે શાંત રહેવું જોઈએ, તો જ એ વિજયી બની શકે છે. એટલે શ્રી રામ સર્વસમર્થ હોવા છતાં પણ ત્યાં સુધી ધનુષની નજીક ન ગયા જ્યાં સુધી ગુરુ વિશ્વામિત્રએ સ્વયં એમને આદેશ ન આપ્યો. જો કે સીતાજીની અધીરતા અને વ્યાકુળતાને એ સારી રીતે જોઈ શકતા હતા. એ જાણતા હતા કે એક તરફ મર્યાદાનો પ્રતિબંધ છે, પરંતુ બીજી બાજુ મનમાં ને મનમાં સીતાજી પ્રતિ અધીરતામાં તેમના પ્રતિ પોતાના પ્રેમ પ્રકાશને જોઈને બહુ જ ખુશ પણ થઈ રહ્યા હતા. જેવું રામચરિત માનસમાં લખ્યું છે, દેખી વિપુલ વિકલ વૈદેહી નિમિઝદ બિહાદ કલ્પ સમદેહી અસી જીએ જાન જાનકી દેખી પ્રભુ કુલ કે લખી પ્રીત દિસેગી. આજકાલના સમયમાં આવા શિક્ષણની કેટલી જરૂર છે એ બધા જાણે છે. જો આજનો સમાજ એટલું જ સમજી લે તો રામાયણની કથા સાર્થક થઈ જાય. જો આજના જમાનામાં આપણે આમ જ સંયમ અને મર્યાદાનું પાલન કરી શકીએ તો મનુષ્યના સામાજિક અને વ્યવહારિક જીવનમાંથી ઘણા તણાવો નીકળી જશે અને પ્રેમનું વાતાવરણ ચારે તરફ ફેલાઈ જશે. રામાયણ આવા ઊંચા વિચારોની પ્રેરણા આપે છે. આ જ આ ગ્રંથની મહાનતા છે. જય શ્રી રામ. મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન મધુર સરસ અરુ અતિ મન ભાવન.